ઓમ શાંતિ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તેજસ્વી યોગ એન્ડ નેચર ક્યોર. જો તમને પીસીઓડી, યુટ્રાઇન પ્રોલેપ્સ્ડ, હોર્મોનલ ઇમ્બેલેન્સીસ કે પછી પેલ્વિક વીકનેસની તકલીફ છે તો આ વિડીયો તમારી માટે છે. આ વિડીયોમાં આપણે સાથે એવી યોગા સિક્વન્સની પ્રેક્ટિસ કરીશું કે જે તમારા પેલ્વિક ફ્લોરને મજબૂત બનાવશે અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરશે. જેને આ બધી તકલીફો છે, સ્પેશિયલી પ્રોલેપ્સ યુટ્રસ, એ તો તમારે શું નથી કરવાનું એ હું તમને જણાવી દઉં ક્વિકલી. તમારે ક્રન્ચીસ, જમ્પિંગ, ડીપ સ્ક્વોટ્સ એ બધું અવોઇડ કરવાનું અને સ્ટેન્ડિંગ લોંગ ઇન્વર્ઝન્સ એટલે કે શીર્ષાસન, સર્વાંગાસન એ બધું નથી કરવાનું. અને બીજું શું નથી કરવાનું? પેટ ઉપર વેરી સ્ટ્રોંગ પ્રેશર આવે એવું કંઈ પણ છે એ તમારે નથી કરવાનું. તો આ પ્રેક્ટિસ કરવા માટે તમારે જોઈશે 2 પિલો, યોગા મેટ અને વોલ. તો કરીશું સાથે? સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું કેટ એન્ડ કાવ એટલે કે માર્જરી અને બિટલી આસના. અને એની માટે આપણે ટેબલ ટોપ પોઝિશનમાં આવવાનું છે અને તમારે શ્વાસ ભરતા ભરતા ઉપર જોવાનું છે અને કમરમાં ખાડો કરવાનો છે, આર્ચ કરવાનો છે. પછી ધીરે ધીરે શ્વાસ બહાર છોડતા છોડતા કમરને ગોળ એટલે કે રાઉન્ડ કરવાની છે અને માથાને નીચે ઝુકાવવાનું છે. ઇન્હેલ, head up, arch, exhale, round your back and head down. આ તમારા કોર મસલ્સને મજબૂત બનાવશે અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સમાં બ્લડ ફ્લોને ઇમ્પ્રૂવ કરશે. તો શ્વાસ અંદર ભરતા ભરતા ઉપર જુઓ અને કમરમાં ખાડો કરો અને શ્વાસ છોડતા છોડતા કમરને ગોળ અને માથું નીચે ઝુકાવો. Inhale, look up and arch. Exhale, round and head down. Inhale, look up, arch. Exhale, round and head down. Inhale, exhale. Inhale, look up, arch. Exhale, round and head down. Last round. Inhale, up. Exhale, round and down. Center. અને હવે ધીરેથી આપણે બેસી જઈશું મેટ ઉપર. બંને પગના પંજાને આપણે સાથે જોઈન્ટ કરી લઈએ. હવે તમારે જે પેલ્વિસ અને પગનું ડિસ્ટન્સ ઓછું કરવું હોય તો પાછળ હાથનો સપોર્ટ લઈ પેલ્વિસને લિફ્ટ કરી અને આગળ આવી શકો છો. અધરવાઇઝ જ્યાં છો ત્યાં જ બેસી શકો છો અને ડાયનેમિક બટરફ્લાય કરીશું. શાંતિથી શ્વાસ અંદર અને બહાર લેતા લેતા જેન્ટલ મૂવમેન્ટ, એકદમ ખુશીથી ખભાને રિલેક્સ છોડીને મોઢું રિલેક્સ. ચાલો હવે અહીંયા જ આપણે રોકાઈશું અને આગળની તરફ આપણે ઝૂકીશું. આપણે બહુ જ પ્રેશર નથી કરવાનું, ખભા રિલેક્સ રાખવાના છે અને શાંતિથી આગળ ઝૂકવાનું છે. એલ્બો તમે તમારા થાઈ ઉપર રાખી શકો કાં તો પછી આગળ પણ રાખી શકો. અને માથાને નીચે જબરજસ્તી અડાડવાની જરૂરત નથી. કમ્ફર્ટેબલી નીચેની તરફ આપણે ઝૂકીશું અને રોકાઈશું. ખભા રિલેક્સ છોડી દો, ચહેરો રિલેક્સ રાખો.
વધારે જવું અને વધારે ફાયદો થાય એવું નથી. જેટલું જવાય છે એટલું કમ્ફર્ટેબલી જઈ અને રોકાવ. હોય તો જ્યાં છો ત્યાં જ રોકાવ. પણ આપણે યુરિનને રોકતા હોઈએ તો કેવી રીતે આપણે આપણા પ્રાઇવેટ મસલ્સને આમ ટાઈટ કરી લઈએ, કોન્ટ્રાક્ટ કરી લઈએ, એવી રીતે કરવાની કોશિશ કરો. આ જ આસનમાં આપણે આપણા પ્રાઇવેટ પાર્ટના મસલ્સને ઉપરની તરફ પુલ કરી દઈશું અને થોડીક સેકન્ડ રોકીશું અને પછી રિલીઝ કરી દઈશું. શ્વાસ લેતા રહો, છોડતા રહો અને 2-3 વાર આ કેગલ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરો, જેને યોગામાં રૂટ લોક કે મૂલ બંધ પણ કહે છે. ઇન્હેલ અને એક્સેલ શાંતિથી કરતા રહો. અને હવે ધીરેથી આપણે પાછા આવીશું સ્લોલી. હવે બંને પગના ઢીંચણને એક સાથે કરી લો અને ઓપન કરી દો, રિલેક્સ કરી દો. અને હવે આપણે સુપ્તબદ્ધ કોણાસનની પ્રેક્ટિસ કરીશું. સુપ્તબદ્ધ કોણાસન આપણને હિપ ઓપનિંગમાં હેલ્પ કરશે વિધાઉટ ડાઉનવર્ડ પ્રેશર ઓન અવર રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ. ધીરેથી બંને પગને વાળી દો અને સૂઈ જાઓ મેટ ઉપર. ધીરેથી બંને પગના પંજા એકબીજા સાથે લાવી અને બટરફ્લાયની જેમ બંને ઢીંચણને ઓપન કરી દઈશું અને આપણા પીલોને ઢીંચણની નીચે મૂકી અને પગને આપણે સપોર્ટ આપીશું. આ કમ્ફર્ટેબલી તમારા પોઝિશનમાં આવ્યા પછી બંને હાથને લોઅર એબ્ડોમિન પર મૂકીશું. શાંતિથી ઇન્હેલ અને એક્સેલ. બિલકુલ આરામથી શરીરને ઢીલું છોડી દો જમીન ઉપર. તમે ચાહો તો મોઢાથી પણ એક્સેલ કરી શકો છો, એટલે કે બંને નાકથી ઇન્હેલ કરો ને સહેજ મોઢું ઓપન કરી ને મોઢાથી શાંતિથી લાંબુ એક્સેલ કરો. શરીર બિલકુલ રિલેક્સ છોડી દો. તમારું ધ્યાન તમારી શ્વાસ ઉપર લઈને આવો. ખભા અને ચહેરો એકદમ રિલેક્સ. અને જો તમને આ આસનમાં તકલીફ પડતી હોય રોકાવામાં તો તમે પાછા આવી શકો છો. અદરવાઇઝ થોડીક વાર અહીંયા રોકાઈશું. Now take one inhale. શાંતિથી એક્સેલ. અને જો તમને અહીંયા સુપર કમ્ફર્ટેબલ લાગતું હોય તો થોડું વધારે પણ અહીંયા રોકાઈ શકો છો. અદરવાઇઝ બંને પગને સપોર્ટ કરો તમારા હાથથી અને બંને ઢીંચણને એક સાથે કરી દો. પગ ઓપન કરો અને રિલેક્સ છોડી દો. Now take one inhale and exhale. હવે આપણે સેતુબંધ આસનની પ્રેક્ટિસ કરીશું. બંને પગને આપણે ઢીંચણમાંથી વાળી દઈશું. બંને પગના પંજા હિપ લેવલ ડિસ્ટન્સ પર રાખીશું અને બંને હાથ આપણે સાઈડમાં રાખીશું અને ધીરેથી ઇન્હેલ કરતાં કરતાં પેલ્વિસને લિફ્ટ કરીશું. લિફ્ટ કર્યા પછી સહેજ પેલ્વિસને પોસ્ટિરિયર ટિલ્ટ કરો. અને રોકાવ અને પછી ધીરેથી પાછા. જો તમારાથી વધારે ના રોકાવાય તો તમે વહેલા પાછા આવી શકો છો. ફરીથી ધીરેથી પેલ્વિસને લિફ્ટ કરીશું.
and slowly come back. Inhale up. શ્વાસ લેતા રહો, છોડતા રહો, રોકાવ and slowly down. ધીરેથી up and down. One more time. Up and slowly down. एक बार हजी up and down. One last time. Up and slowly down. ધીરેથી બંને પગને સીધા કરી દઈશું. Take one inhale and exhale. ધીરેથી એક સાઈડ આપણે પડકું ફરી હાથના સપોર્ટથી આપણે બેઠા થઈ જઈશું અને હવે આપણે દિવાલની મદદથી વિપરીત કરણીની પ્રેક્ટિસ કરીશું. શેની માટે દિવાલ પાસે જતા રહો અને તમને જોઈએ તો તમે તમારા મેટને પણ નજીક કરી શકો છો. તમારા બટક્સને દિવાલ પર ટચ કરાવી દો અને પછી ધીરેથી સૂઈ જઈશું અને બંને પગને દિવાલ ઉપર લઈને આવીશું. પગની પાછળની સાઈડ જે છે આખી એ વોલ ઉપર દિવાલ ઉપર ટચ રહેશે. બંને હાથને કમ્ફર્ટેબલી સાઈડમાં મૂકી શકો કાં તો પછી લોઅર એબ્ડોમિન પર પણ મૂકી શકો. આ આપણા લોઅર એબ્ડોમિન પર જે કોન્સ્ટન્ટ ડાઉનવર્ડ પ્રેશર આવતું હોય છે એને રિલીઝ કરશે અને આપણી નર્વસ સિસ્ટમને પણ રિલેક્સ કરશે. અને જે પ્રમાણે તમને કમ્ફર્ટેબલ લાગે એ પ્રમાણે હાથને રાખો. તમે ચાહો તો એલ્બો કેચ કરીને માથાની ઉપર પણ તમે હાથને રાખી શકો છો અને એકદમ રિલેક્સ મોડમાં ઇન્હેલ અને એક્ઝેલ કરો. બંને પગના જે પંજા છે એ પોસિબલ હોય તો ફ્લેક્સ રાખો, અધરવાઇઝ તમને જેમ કમ્ફર્ટેબલ લાગે તેમ રાખો અને તમારા બ્રીધિંગ પર ધ્યાન આપો અને ઇન્હેલ અને એક્સહેલ કરતા રહો. એન્જોય કરો આ પોઝિશન. જેમ જેમ એક એક શ્વાસ અંદર અને બહાર જાય છે એમ એમ તમારું મન વધારે ને વધારે શાંત થતું જાય છે. તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પણ એ પ્રેશર જે છે એમાંથી રિલીઝ મહેસૂસ કરે છે, એટલે એ પણ ખુશીની મહેસૂસતા કરી રહ્યા છે. આ બધું એન્જોય કરો. શરીરમાં જે પણ હેપી હોર્મોન્સ રિલીઝ થઈ રહ્યા છે એ બધાને અનુભવ કરો અને ચહેરા ઉપર જેન્ટલ સ્માઇલ રાખો. હજી થોડીક સેકન્ડ આપણે અહીંયા રોકાઈશું, પણ તમને જો ઈચ્છા હોય તો તમે હજી વધારે પણ અહીંયા રોકાઈ શકો છો. ચાલો હવે ધીરેથી આપણે આપણા બંને પગને ઢીંચણમાંથી વાળીશું અને જમણી સાઈડ પડકું ફરીશું. જમણા હાથનો માથાની નીચે સપોર્ટ. થોડીક સેકન્ડ અહીંયા રોકાઈશું.
અને હવે આપણે હાથના સપોર્ટથી મેટ ઉપર બેઠા થઈ જઈશું. સો હવે આપણે કમ્ફર્ટેબલી બેસીશું, એક પગ અંદર, એક પગ એની આગળ. સ્પાઇન કમ્ફર્ટેબલ પણ લોંગ, અને બંને હાથ આપણા ઢીંચણ ઉપર નીચેની તરફ. ખભા અપ, બેક એન્ડ રિલેક્સ. અને હવે આપણે મૂલ બંધની પ્રેક્ટિસ કરીશું. જેન્ટલી આંખો બંધ કરી શકો છો. અને હવે તમારું ધ્યાન તમારા પેલ્વિક રીજન પર લઈને આવો. હવે અહીંયા આપણે યુરિન રોકતા હોઈએ એ રીતે આપણે આપણા પ્રાઇવેટ પાર્ટના મસલ્સને ઉપરની તરફ પુલ કરવાના છે. થોડીક સેકન્ડ રોકાવાનું, યુરિન રોકતા હોય એ રીતે પુલ કરવાના, રોકાવાના, અને પછી રિલેક્સ કરી દેવાના. સો મૂલ બંધ, ચહેરો, ખભા બધું રિલેક્સ રાખો અને મૂલ બંધ રિલેક્સ. આને કેગલ એક્સરસાઇઝ પણ કહે છે. ચાલો ફરીથી મૂલ બંધ, રોકાવ, ખભા ચહેરો રિલેક્સ રાખો અને રિલેક્સ કરી દો. મૂલ બંધ, રિલેક્સ. ફરીથી એકવાર કરીશું મૂલ બંધ, કમ્ફર્ટેબલી શ્વાસ લેતા રહો, છોડતા રહો અને રિલેક્સ. હજી 2 વાર કરીશું. મૂલ બંધ, and relax. એક લાસ્ટ ટાઈમ. મૂલ બંધ, and relax. Relax, relax. હવે આપણે મકાર ચેન્ટિંગ કરીશું, એટલે કે એક્ઝેલ કરીશું ત્યારે મનું ઉચ્ચારણ કરતાં કરતાં આપણે શ્વાસને છોડવાનો છે. કમ્ફર્ટેબલી હાથને રાખી દો ઢીંચણ ઉપર. હથેળી આકાશની તરફ રાખી શકો છો, કાં તો જ્ઞાન મુદ્રામાં રાખી શકો છો. આંખો હલકેથી બંધ કરી દો. ચહેરા ઉપર જેન્ટલ સ્માઇલ રાખો. અને હવે મકાર ચેન્ટિંગ માટે ઇનહેલ, ઇનહેલ, inhale, inhale,
Last round. તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર લઈને આવો. શાંતિથી ઇન્હેલ, એક્ઝેલ, ઇન્હેલ, exhale, inhale, exhale, inhale, exhale. હવે ફક્ત ધ્યાન આપો કે શરીર કેવી રીતે શ્વાસ લે છે. તમારે ઇન્હેલ અને એક્ઝેલ નથી કરવાનું. ફક્ત અનુભવ કરો, ઓબ્ઝર્વ કરો કે શરીર કેવી રીતે શ્વાસ લે છે અને છોડે છે. એની જાતે જ શ્વાસ અંદર જાય છે, બહાર આવે છે. એને ધ્યાનથી સાક્ષી બનીને જોતા રહો. મન જો અગર બીજે કશે જતું રહ્યું હોય તો એને પાછું લઈને આવો. હજી થોડીક સેકન્ડ તમારા બ્રીધિંગને ઓબ્ઝર્વ કરો. ચહેરા ઉપર સ્માઈલ અને બંને હાથ નમસ્કાર મુદ્રામાં જોડી લો. બંને હાથને એકબીજાની સાથે રબ કરો. બંને હથેળીને લોઅર એબ્ડોમિન પર મૂકી દો. હીલિંગ એનર્જીને મહેસૂસ કરો. તમારા શરીરના એક એક સેલ ખુશીની અનુભૂતિ કરી રહ્યા છે. એ ખુશી તમે પણ અનુભવ કરો. બંને હથેળીને ફરીથી એકબીજાની સાથે જોઈન્ટ કરીને રબ કરો અને આંખોની ઉપર મૂકો. પામિંગ કરીશું અને પછી ધીરેથી ડાઉન. ઓમ શાંતિ. આઈ હોપ તમને મજા આવી હશે આ પ્રેક્ટિસમાં. બહુ એન્જોય કર્યું હશે. અને હવે મળું હું તમને નેક્સ્ટ વિડીયોમાં. ઓમ શાંતિ.